નવસારીમાં પ્રસૂતાના મોત મુદ્દે ટંડેલ સમાજમાં આક્રોશ. ડોક્ટરની બેદરકારીથી મોત મુદ્દે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. નવજાત સાથે પરિવારના લોકો પહોંચ્યા કલેક્ટર પાસે. ડોક્ટર વૈભવીની બેદરકારીના કારણે મોત થયાનો પરિવારનો આરોપ છે. ડોક્ટર વૈભવી પટેલ સામે કાયદાકીય પગલાં ભરવા માંગ કરવામાં આવી છે. પ્રસૂતાની યોગ્ય સારવાર કરી હોવાનો ડોક્ટર વૈભવીએ દાવો કર્યો. ગર્ભાશયનું ઓપરેશન સફળતાપૂર્વક કરાયું હોવાનો ડોક્ટરનો દાવો છે. દર્દીને અચાનક ખેંચ આવવાના કારણે હૃદય બંધ પડી ગયું હોવાનો ડોક્ટરે દાવો કર્યો. એના માટે થઈને પછી એવું નક્કી કર્યું કે આપણે પેટ ખોલીને એક વખત ગર્ભાશયનું ઓપરેશન કરી લેવું જોઈએ, જેથી કરીને એમને આગળ જતા તકલીફ ના પડે. પણ પેટ ખોલ્યા પછી અમને એવું ખબર પડી કે અંદર એમના ઘણા બધા લેયર્સમાં કટ હતું. અને એક વસ્તુ પણ એમાં પુરવાર થઈ કે જેવું અમે ઓપરેશન ચાલુ કરીને પેટ ખોલ્યું, એમાં ઇન્ટરનલ બ્લીડિંગ એટલે કે પેટમાં અંદરના ભાગે લોહીનો ભરાવો બિલકુલ નહોતો. યોની માર્ગમાં પણ એ બ્લીડિંગ આવતું નહોતું, કેમ કે એ પાછળના ભાગે થઈને ક્લોટ જામી ગયો હતો, જેની કારણે બ્લીડિંગ નહોતું બહાર આવતું, નહોતું પેટના અંદર જમા થતું. એ ક્લોટને બધું જ પછી અમે રિમૂવ કર્યા બાદ અંદરની દિવાલમાં કાણું પડેલું જોવાયું, અને એ કાણું રિપેર થાય એવું નહોતું. ધારો કે રિપેર કર્યા બી હોત તો એ પાછળથી બેનને તકલીફ રહે, એના માટે થઈને એમના 2 બાળકો જ સ્વસ્થ છે, તો એવું નક્કી કરવામાં આવ્યું કે એમના જીવના જોખમ માટે થઈને એ ગર્ભાશય જ પૂરેપૂરું કાઢીએ તો એમના માટે સારું રહે. એટલે ગર્ભાશયનું ઓપરેશન કર્યું. ગર્ભાશયનું ઓપરેશન પછી પણ બેન 1 કલાક સુધી સારા જ હતા. 1 કલાક પછી એમને અચાનક ખેંચ આવી અને પછી એમનું હૃદય બંધ પડવાની બધી પ્રક્રિયા સ્ટાર્ટ થઈ. તે વખતે પણ અમે ત્યાં જ હાજર રહીને બધું જ જે પણ સારવાર થાય એ બધું જ કરવાની કોશિશ કરી હતી.